નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઓટો ટ્રેડની અંદર આવેલ ડીઝલ મિકેનિક ટ્રેડ વિષયમાં લેસન નંબર 7 માર્કિંગ માધ્યમ અને માર્કિંગ ટૂલ વિશે આપણે જાણીશું. માર્કિંગ અને માર્કિંગ મીડિયા. માર્કિંગ સૌ પ્રથમ જોબ ઉપર ડ્રોઈંગ પ્રમાણે માર્કિંગ કરીને લેઆઉટ તૈયાર કરવામાં આવે છે, તેને માર્કિંગ કહેવામાં આવે છે. હવે માર્કિંગ કરવાથી થતા ફાયદા. તો ફાયદા નંબર 1, જોબ બનાવતી વખતે માર્કિંગ રેખાઓ કારીગર માટે ગાઈડલાઇનનું કાર્ય કરે છે. જોબને ઝડપથી અને ચોકસાઈથી સાઇઝમાં તૈયાર કરી શકાય છે. ફાયદા નંબર 2, સમયમાં બચત થાય છે, કારણ કે કારીગરને તે બાબતનું જ્ઞાન થાય છે કે ફાઇલિંગ કે મશીનિંગ કરીને જથ્થો જરૂરિયાત મુજબ તૈયાર કરી શકાય છે. નંબર 3, જોબને બનાવતી વખતે વારંવાર માપવાની જરૂરત રહેતી નથી. નંબર 4, માર્કિંગ કરવાથી દાગીનો બનાવવા માટેના ક્રમ જાણી શકાય છે. હવે માર્કિંગ મીડિયા વિશે આપણે જોઈશું. માર્કિંગ રેખાઓને સ્પષ્ટપણે દર્શાવવા માટે દાગીનાની સપાટી ઉપર કોઈ રંગ જેવો કોઈ પદાર્થ લગાડવામાં આવે છે, તેને માર્કિંગ મીડિયા કહેવામાં આવે છે. હવે માર્કિંગ મીડિયાના પ્રકાર વિશે આપણે આગળ જોઈએ. પ્રકાર નંબર 1, સામાન્ય બ્લેડ, બોર્ડ ચોક. 2, મોરથૂથુનું દ્રાવણ કે બ્યુ વિટ્રાયલ. નંબર 3, લેઆઉટ ડાઈ. નંબર 4, વ્હાઇટ કોટિંગ. હવે એમાં રાખવામાં આવતી સાવચેતીઓ. 1, માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે માર્કિંગ મીડિયાનું જાડું પડ જોબ પર લગાડવું નહીં, કારણ કે આપણે જો જાડું પડ જોબ પર લગાવીએ તો આપણે માર્કિંગ કરવામાં મુશ્કેલી પડે. નંબર 2, દાગીનાની સંપૂર્ણ સપાટી ઉપર માર્કિંગ મીડિયાની એક સરખું લગાવવું જોઈએ, જેથી કરીને આપણે સારી રીતે માર્કિંગ કરી શકીએ. નંબર 3, મોરથૂથુનો ઉપયોગ હાથથી કરવો જોઈએ નહીં, કેમ કે મોરથૂથુનો ઉપયોગ જો આપણે હાથથી કરીએ તો આપણા હાથમાં એને નુકસાન થવાનો ભય રહે, સ્કિન ડિસીઝ થવાનો ભય રહેશે. નંબર 4, જ્યાં સુધી દાગીનાની ઉપર કરેલું માર્કિંગ મીડિયા સુકાય નહીં ત્યાં સુધી માર્કિંગ કરવું નહીં. માર્કિંગ કરવાની રીતો. સેન્ટ્રલ લાઇનની રીત. બીજી, ડેટમ લાઇનની રીત. ત્રીજી, ટેમ્પલેટ દ્વારા માર્કિંગ. ગોળ સળિયાના છેડા કે ડિસ્કનું સેન્ટર શોધવું. તો એ શોધવા માટે સૌપ્રથમ જેની કેલિપર દ્વારા શોધી શકાય. સરફેસ ગેજ અથવા વર્નિયર હાઇટ ગેજ દ્વારા શોધી શકાય. ત્રીજું, સેન્ટર હેડ દ્વારા શોધી શકાય. હવે માર્કિંગ કરવાની પદ્ધતિ. આપણે જોબ ઉપર કઈ રીતે માર્કિંગ કરવું તે. ડ્રોઈંગ અથવા બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરવો જોઈએ અને મિસ ડાયમેન્શન હોય તો શોધી કાઢવા જોઈએ. જોબની સાઇઝ હંમેશા મોટી છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ, તેને મશીનિંગ એલાઉન્સ કહેવામાં આવે છે. માર્કિંગ કરવાનું હોય તેની સાઈડો અને સપાટીને ફાઇલોને મશીનિંગ કરી ચોક્કસ બનાવી લેવી જોઈએ. જે સપાટી ઉપર આપણે માર્કિંગ કરવાનું હોય તેની ઉપર યોગ્ય માર્કિંગ મીડિયાનો હળવો લેપ કરવો જોઈએ. માર્કિંગ કરવાના સાધનોની પસંદગી માર્કિંગની ચોક્કસતા પ્રમાણે કરવી જોઈએ. જો વર્નિયર હાઇટ ગેજ અથવા તો બ્લોક દ્વારા માર્કિંગ કરવાનું હોય તો તે કિસ્સામાં દાગીનાને સરફેસ પ્લેટ ઉપર મૂકીને વી બ્લોક અથવા તો એંગલ પ્લેટ દ્વારા તેને ટેકો આપવો જોઈએ. માર્કિંગ ડ્રોઈંગ પ્રમાણે જ કરવું જોઈએ. આપણે જે ડ્રોઈંગ તૈયાર કર્યું હોય એ પ્રમાણે જ માર્કિંગ થવું જોઈએ, જેથી કરીને ચોકસાઈ રહે. જ્યાં બે રેખાઓને એકબીજાને છેદતી હોય ત્યાં ડોટ પંચ દ્વારા નિશાની કરવી જોઈએ. 9, ડિવાઈડર અથવા તો ટ્રેમલ મૂકીને વર્તુળ કે ચાપ દોરતી વખતે ડિવાઈડરને અડધું જ ખોલવું જોઈએ. નંબર 10, જ્યાં ડ્રીલ કરવાનું હોય ત્યાં ડ્રીલ સાઇઝનું સર્કલ દોરવું જોઈએ, તેમજ તેનાથી જરાક મોટી સાઇઝનું એક બીજું સર્કલ દોરવું જોઈએ. આમ કરવાથી ચોક્કસ સેન્ટરમાં છે કે નહીં તે માલુમ પડી જાય છે. સર્કલના પરિઘ ઉપર
સામે ડોટ પંચથી 4 નિશાનીઓ કરવી જોઈએ. જો દાગીનામાં કોઈ સ્લોટ અથવા તો કાણું હોય તો લાકડાની ફાચર લગાવીને તેમાં માર્કિંગ કરવું જોઈએ. માર્કિંગ કર્યા પછી જોબના માર્કિંગની સરખામણી ડ્રોઈંગ સાથે કરવી જોઈએ. નંબર 15, જરૂરી રેખાઓ ઉપર જ પંચિંગ કરવું જોઈએ. હવે માર્કિંગ મીડિયામાં આપણે સ્ટીલ રૂલ વિશે જોઈશું. તો સ્ટીલ રૂલ, આ સ્ટીલ રૂલ શામાંથી બનાવવામાં આવે છે? તેનું મટીરિયલ, એન્જિનિયરિંગ કામમાં વપરાતી સ્ટીલ રૂલ લાકડું, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, પિત્તળ, કેનવાસ વગેરેમાંથી બનાવવામાં આવે છે. હવે આ સ્ટીલ રૂલના પ્રકાર આપણે જોઈએ તો એક ફ્લેક્સિબલ સ્ટીલ રૂલ, હુક સ્ટીલ રૂલ, નેરો રૂલ, શોર્ટ રૂલ, શ્રિંકેજ રૂલ, કેનવાસ રૂલ, ફોલ્ડિંગ રૂલ, કી સીટ રૂલ અને સરકમફરન્સ રૂલ અને છેલ્લે કેલિપર રૂલ. હવે સૌપ્રથમ આપણે નેરો રૂલ વિશે જોઈશું. તો નેરો રૂલ પહોળાઈમાં એકદમ સાંકડી હોય છે. તેની પહોળાઈ 5 મીમીથી 6 મીમી એટલે આપણે સાંકડા ગ્રુપ માપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શોર્ટ રૂલ વિશે આપણે આગળ જોઈશું. આ રૂલ નાના ટુકડાઓનો એક સેટ છે જેમાં 5 મિલીમીટરથી 25 મિલીમીટર સુધીની પટ્ટીઓ હોય છે. આ પટ્ટીઓ તેના ખાસ હોલ્ડરમાં લગાવી માપ લઈ શકાય છે. વધુ લંબાઈના જોબ માટે આ રૂલ અનુકૂળ નથી. હવે કેનવાસ રૂલ વિશે. બાંધકામ માટે આ રૂલનો ઉપયોગ થાય છે. કેનવાસમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ રૂલ 2 મીટરથી વધુ લંબાઈની રેન્જમાં મળે છે. એક પ્રકારના કેસિંગમાં તેને વીંટાળવામાં આવે છે. હવે ફોલ્ડિંગ રૂલ, ખાસ કરીને સુથાર લોકોના કામમાં આવતી આ સ્ટીલ રૂલ છે. હવે તે લાકડા અને પિત્તળમાંથી બનાવવામાં આવે છે. તેની લંબાઈ વધુ હોવાથી તેને 2 કે 3 ફોલ્ડરમાં બનાવાય છે. તે 2 ફૂટથી 6 ફૂટની લંબાઈમાં આપણને જોવા મળે છે. હવે સ્ટીલ રૂલ, સ્પ્રિંગ સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની ધારને સીધી બનાવવા માટે ચોક્કસ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. સ્ટીલ રૂલના ચળકાટ ઘટાડવા અને તેને કાટરક્ષક બનાવવા માટે સેટિન ક્રોમ ફિનિશિંગ કરવામાં આવે છે. સ્ટીલ રૂલ સામાન્ય રીતે 150 મિલીમીટર, 300 મિલીમીટર અને 600 મિલીમીટરની સાઇઝમાં જોવા મળે છે. હુક રૂલનો સામેનો છેડો બરાબર જોઈ શકાતો ન હોય ત્યારે આ પ્રકારના રૂલનો ઉપયોગ થાય છે. ગિયરનો હોલ, સ્લોટ, કીવે વગેરેની ઊંડાઈ માપવા આ રૂલનો ઉપયોગ થાય છે. હવે ફ્લેક્સિબલ રૂલ, સીધી અને વક્ર સપાટીઓ માપવા માટે આ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કેસિંગમાં વીંટીને તેને રાખવામાં આવે છે અને તેની પહોળાઈ અડધા ઇંચથી પોણા ઇંચ સુધીની હોય છે. હવે કી સેટ રૂલ, આ રૂલનો ઉપયોગ શાફ્ટ અને બીજા ગોળ દાગીના ઉપર સમાંતર રેખાઓ કે લાઈન દોરવા માટે અને ખાસ કરી કી વે અને ખાંચાઓની લેઆઉટનું માર્કિંગ કરવા માટે થતો હોય છે. હવે સરકમફરન્સ રૂલ, આ રૂલનો ઉપયોગ મોટી કે સર્ક્યુલર રૂલ, બોઇલર અથવા ટાંકીની સપાટીઓ ઉપર કોલ્સની પોઝિશન વગેરે લોકેટ કરવા માટેનું માર્કિંગ કરવા ગ્રેજ્યુએશન કરવામાં આવે છે. શ્રિંકેજ રૂલ, ખાસ કરીને પેટર્ન શોપ તથા મોલ્ડિંગ શોપમાં આનો ઉપયોગ થાય છે. દરેક ધાતુ ગરમ તથા વિસ્તરણ પામે છે
અને ઠંડી પડતા સંકોચાય છે. ધાતુ શ્રિંકેજ અલગ અલગ હોવાથી દરેક ધાતુ માટે અલગ શ્રિંકેજ વપરાય છે. કેલિપર રૂલ, તેનો ઉપયોગ બાહ્ય અને આંતરિક માપ લેવા માટે થાય છે. 75 મિલીમીટર, 125 મિલીમીટર અને 150 મિલીમીટરની સાઇઝમાં આ કેલિપર રૂલ આપણને મળે છે. હવે સ્કેલ, એના ઉપર રૂલની માફક ગ્રેજ્યુએશન કરેલા હોય છે, પરંતુ આ ગ્રેજ્યુએશન રૂલના કરતાં જુદા હોય છે. તે સાચા માપથી ઓછું અથવા તો વધારે હોય છે. બનાવટમાં સામાન્યપણે પ્લાસ્ટિક અથવા લાકડાનો ઉપયોગ થતો હોય છે. તેનો ઉપયોગ ડ્રોઈંગ તેમજ રેખાચિત્ર બનાવવા માટે થાય છે. હવે આ સ્ટીલનો ઉપયોગ કરતી વખતે આપણે રાખવી પડતી સાવચેતીઓ. સ્ટીલ રૂલને કટિંગ ટૂલ્સની સાથે રાખવી નહીં, કેમ કે કટિંગ ટૂલ્સ જોડે જો આપણે રાખીએ તો એ કટિંગના લીધે એની ધાર જે હોય તો એના સ્ટીલ રૂલને ઉપર લીટા પડી જાય અને સ્ટીલ રૂલ ડેમેજ થઈ શકે છે. સ્ટીલ રૂલનો ઉપયોગ સ્ક્રૂ ડ્રાઈવર તરીકે કરવો નહીં. આ રીતે જો ઉપયોગ કરવામાં આવે તો સ્ટીલ રૂલના જે ચારે બાજુની જે સાઇઝ છે એ સાઇઝને નુકસાન થઈ શકે છે. કામમાં લીધા પછી તેને સારી રીતે સાફ કરી તેની યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ. સ્ટીલ રૂલના ગ્રેજ્યુએશન હંમેશા સારી સ્થિતિમાં મળી રહે તે માટે સમયાંતરે તેના ઉપર હળવું તેલ લગાડવું જોઈએ, જેથી કરીને ગ્રેજ્યુએશનને કોઈ નુકસાન ના થાય અને આપણે શાંતિથી અને ચોકસાઈથી ગ્રેજ્યુએશન વાંચી શકીએ. હવે આગળ જોઈશું આપણે ટ્રાયસ્કેર વિશે. હવે ટ્રાયસ્કેરનો ઉપયોગ તૈયાર થયેલ સપાટીના સંદર્ભમાં બીજી સપાટીને કાટખૂણે ચેક કરવા માટે આ ટ્રાયસ્કેરનો ઉપયોગ થાય છે. બીજું, કોઈપણ સપાટીની સ્ટ્રેટનેસ ચેક કરવી હોય સમાંતર, તો એ સમાંતરતા એટલે કે સ્ટ્રેટનેસ ચેક કરવા માટે પણ ટ્રાયસ્કેરનો ઉપયોગ થાય છે. નંબર 3, મશીન ટેબલ કે વાઇસ વગેરે પર 90°ના ખૂણે સેટ કરવા માટે પણ ટ્રાયસ્કેરનો ઉપયોગ થાય છે. સંદર્ભ સપાટીના કાટખૂણે લાઇનનું માર્કિંગ કરવા માટે પણ ઉપયોગ થાય છે. હવે એ ટ્રાયસ્કેર કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાર્ડન સ્ટીલમાંથી તૈયાર કરી ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. એની સાઇઝ, ટ્રાયસ્કેરની સાઇઝ તેની બ્લેડની લંબાઈ પરથી જ નક્કી કરવામાં આવે છે. આ લંબાઈ સ્ટોકની અંદરની બાજુએથી ગણવામાં આવે છે. તેની સાઇઝ સામાન્ય રીતે 100 મિલીમીટરથી 300 મિલીમીટરની સાઇઝમાં મળે છે. હવે તેના પ્રકાર જોઈએ આપણે. 1, ફિક્સ અથવા સોલિડ ટ્રાયસ્કેર. 2, એડજસ્ટેબલ ટ્રાયસ્કેર. હવે એડજસ્ટેબલ ટ્રાયસ્કેર વિશે જોઈએ. સોલિડ ટ્રાયસ્કેરની બ્લેડની લંબાઈ અડચણરૂપ હોય તેવી જગ્યાએ એડજસ્ટેબલ ટ્રાયસ્કેરનો ઉપયોગ થાય છે. હવે ફિક્સ અથવા સોલિડ ટ્રાયસ્કેર, આમાં સ્ટોક સાથે બ્લેડ બરાબર 90°ના ખૂણે ચોકસાઈપૂર્વક ફિક્સ કરેલું હોય છે, જેનું સેટિંગ આપણે ફેરવી શકતા નથી. એટલા માટે જ તેને ફિક્સ ટ્રાયસ્કેર કહેવામાં આવે છે. ટ્રાયસ્કેરની ચોકસાઈ તપાસવાની રીત: સરફેસ પ્લેટ દ્વારા, પ્રિસિઝન સિલિન્ડ્રિકલ સ્ક્વેર દ્વારા, માસ્ટર ટ્રાયસ્કેર દ્વારા. હવે ટ્રાયસ્કેર માટે રાખવી પડતી સાવચેતીઓ. ટ્રાયસ્કેરને કટિંગ ટૂલથી દૂર રાખવો જોઈએ, જેથી કરીને કટિંગ ટૂલ્સથી ટ્રાયસ્કેરને કોઈ નુકસાન ના થાય. તેનો ઉપયોગ કરી લીધા પછી સાફ કરીને તેને ઉપર હળવું તેલ લગાવીને તેના યોગ્ય બોક્સો મૂકવું જોઈએ, જેથી કરીને તેના ઉપર કાટ લાગે નહીં અને ટ્રાયસ્કેર ખરાબ થાય નહીં. તે જમીન ઉપર કે ટેબલ ઉપરથી પડી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તે જમીન ઉપર જો પડે ટેબલ ઉપરથી નીચે તો તેનો જે 90° એંગલ છે તે એંગલને નુકસાન થવાની શક્યતા રહેલ છે. એટલે એનું એક ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે.
તેનો ઉપયોગ હથોડી કે સ્ક્રૂડ્રાઈવર તરીકે કરવો જોઈએ નહીં, કારણ કે આ રીતે પણ કરવાથી તેના એંગલ અને ટ્રાયસ્કેનને નુકસાન થઈ શકે છે. ટ્રાયસ્કેનનો ઉપયોગ કરતી વખતે ટ્રાયસ્કેનને દાગીનાની ઉપર ઘસડો નહીં, પરંતુ તેને ઉપાડીને પછી માપ ચેક કરવું જોઈએ. હવે કેલિપર્સ વિશે આપણે જોઈશું. જ્યારે રૂલ દ્વારા કોઈ જોબનું માપ લેવામાં આવે ત્યારે તે માપ એટલું ચોક્કસ લઈ શકાતું નથી, જેથી શુદ્ધ માપ લેવા માટે કેલિપર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે એક અપ્રત્યક્ષ મેઝરિંગ ટૂલ છે. તેનો ઉપયોગ આપણે જોબની લંબાઈ, પહોળાઈ, જાડાઈ અથવા વ્યાસ વગેરે માપવા માટે થાય છે. તેની સાથે સ્ટીલ રૂલ હોવી અત્યંત જરૂરી છે. તે હાઈ કાર્બન સ્ટીલ અથવા માઇલ્ડ સ્ટીલમાંથી બનેલી હોય છે. માઇલ્ડ સ્ટીલવાળા કેલિપર્સ પરથી કેલિપર્સના છેડાવાળા ભાગ કેલિપર્સના જુદા જુદા પ્રકારો છે. જોઈન્ટ પરથી આપણે કેલિપર્સના પ્રકારો જોઈએ. જોઈન્ટ પરથી કેલિપરના મુખ્ય બે પ્રકાર છે. એક ફર્મ જોઈન્ટ કેલિપર, બે સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. હવે ફર્મ જોઈન્ટ કેલિપર વિશે જાણીએ. આ કેલિપર મોટા જોબનું માપ લેવા ઉપયોગમાં આવે છે. તેના બંને લેગ્સને રિવેટ દ્વારા જોડાયેલા હોય છે. તેના દ્વારા માપ લેતી વખતે તે હલી પણ જઈ શકે છે, જેથી તેની મદદથી બિલકુલ ચોક્કસ માપ લઈ શકાતું નથી, જેથી તેનો ઉપયોગ કરતી વખતે સાવધાનીથી કરવો જોઈએ. હવે બે સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તે ફર્મ જોઈન્ટની સરખામણીમાં ઘણું જ ઉત્તમ છે. આ કેલિપરના બંને લેગ્સને એક સ્પ્રિંગ અને પીવોટ પિન દ્વારા જોડાયેલા હોય છે, જેને ખોલવા તેમજ બંધ કરવા માટે એક સ્ક્રૂ તેમજ નટ આપેલો હોય છે. તેની મદદથી ઝડપથી ચોકસાઈવાળું માપ લઈ શકાય છે. હવે લેગ્સના દેખાવ પરથી કેલિપરના પ્રકારો વિશે આપણે જોઈએ. તો લેગ્સના દેખાવ પરથી કેલિપરના મુખ્ય 3 પ્રકારો છે. એક આઉટસાઇડ કેલિપર, 2 ઇનસાઇડ કેલિપર અને 3 જેની કેલિપર. તો સૌપ્રથમ આઉટસાઇડ કેલિપર વિશે જોઈએ. આ કેલિપરનો ઉપયોગ જોબનું બહારની બાજુ માપ લેવા માટે થાય છે. તેની મદદથી જોબની લંબાઈ, પહોળાઈ, જાડાઈ તેમજ વ્યાસ માપી શકાય છે. તેના 2 લેગ્સ હોય છે, જે બહારની તરફ વળી અંદરની તરફ ભેગા થાય છે. તેનાથી જોબનું માપ લેતી વખતે બંને લેગ્સ સપાટીને બરાબર તે રીતે માપ લેવું જોઈએ. હવે નંબર 2 ઇનસાઇડ કેલિપર. આ કેલિપરનો ઉપયોગ જોબની અંદરનું માપ લેવા માટે થાય છે. તેની મદદથી ખાંચાની સાઇઝ તથા અંદરનો વ્યાસ માપી શકાય છે. તેના બંને લેગ્સના છેડા સીધા અને છેડેથી બહારની તરફ 45 અંશના ખૂણે વળેલા હોય છે. નંબર 3 જેની કેલિપર. જેની કેલિપર એ માર્કિંગ ટૂલ્સ છે. તેનો ઉપયોગ માર્કિંગ અને લેઆઉટ વર્ક કરવા માટે થાય છે. તેને ઓડ લેગ કેલિપર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની કેલિપરનો એક લેગ એડજસ્ટેબલ ડિવાઈડર પોઈન્ટવાળો હોય છે, જ્યારે બીજો લેગ વાળેલો હોય છે. બંને લેગને ફર્મ જોઈન્ટથી જોડેલા હોય છે. હવે આ જેની કેલિપરના ઉપયોગ વિશે જોઈએ. જેની કેલિપરનો ઉપયોગ અંદર અને બહારની ધાર પર સમાંતર લાઇન માર્કિંગ કરવા માટે તેમજ રાઉન્ડ બારનું સેટિંગ નક્કી કરવા માટે થાય છે. આ કેલિપર બેન્ડ લેન્થ અથવા હીલ ધરાવતા હોય છે. ઓર્ડિનરી બેન્ડ લેન્થ ધરાવતા જેની કેલિપરનો ઉપયોગ અંદરની ધાર ઉપર સમાંતર લીટીઓ દોરવા માટે થાય છે, જ્યારે હીલ ધરાવતા જેની કેલિપરનો ઉપયોગ બહારની ધાર ઉપર સમાંતર લીટીઓ દોરવા માટે થાય છે. જેની કેલિપરનો ઉપયોગ કર્વડ સપાટી પર સ્ક્રાઇબિંગ લાઇન દોરવા માટે પણ થાય છે. જ્યારે માપ અને સ્ક્રાઇબિંગ લાઇન મેચ કરતા હોઈએ ત્યારે બંને લેગ એક સરખી લંબાઈના હોવા જોઈએ. જેની કેલિપર જ્યારે લાઈનો માર્કિંગ કરતા હોય ત્યારે સહેજ ઢળેલું હોવું જોઈએ. જ્યારે એક્યુરેટ માપ સેટિંગ કરવું હોય ત્યારે જેની કેલિપરનો પોઇન્ટર સ્ટીલ રૂલના અંકન પર બરાબર ખાંચામાં બેસી જવો જોઈએ. હવે આગળ આપણે ડિવાઈડર વિશે જોઈશું. આ એક પ્રકારનું માર્કિંગ ટૂલ્સ જ છે. તેના બંને લેગ સીધા તેમજ સ્ક્રાઇબિંગની જેમ અણીવાળા હોય છે. તેના દ્વારા જોબ પર વર્તુળ અથવા ચાપ માર્કિંગ કરી શકાય છે તથા જોબ પર આપેલી લીટીને એક સરખા ભાગમાં વહેંચી શકાય છે. તેના બંને લેગ હંમેશા એક સરખી લંબાઈના હોવા જોઈએ. તેના લેગ્સના પોઈન્ટ અણીદાર જ હોવા જોઈએ. જો પોઈન્ટ અણીદાર ન હોય તો ઓઇલ સ્ટોનની મદદથી ધાર કાઢીને અણીદાર બનાવવા જોઈએ.
ગ્રાઇન્ડિંગ કરીને પોઈન્ટને અણીદાર બનાવવાથી પોઈન્ટ નરમ બની જ જાય. તે ફર્મ જોઈન્ટ અને સ્પ્રિંગ જોઈન્ટ એમ બે પ્રકારના હોય છે. તેની સાઇઝ પોઈન્ટથી પીવોટ સુધીની લંબાઈ અનુસાર ગણવામાં આવે છે. તે 50 મિલીમીટરથી 200 મિલીમીટર સુધીની રેન્જમાં જુદી જુદી સાઇઝમાં ઉપલબ્ધ છે. હવે સ્ક્રાઇબર વિશે જોઈશું આપણે. તો સ્ક્રાઇબર શામાંથી બનાવવામાં આવે છે? તો એનું મટીરિયલ ટૂલ સ્ટીલ અથવા કાર્બન સ્ટીલમાંથી તેને બનાવવામાં આવે છે. તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરીને તેના ખૂણાને 12 થી 15 અંશના ખૂણે ગ્રાઇન્ડ કરવામાં આવે છે. તેની જાડાઈ 3 થી 5 mm અને લંબાઈ 125 થી 200 mm હોય છે. હવે આ સ્ક્રાઇબરનો ઉપયોગ ધાતુઓ કે દાગીના ઉપર રેખાઓ દોરવા માટે થાય છે. હવે સ્ક્રાઇબરના પ્રકાર વિશે આપણે આગળ જોઈશું. 1 સ્ટ્રેટ સ્ક્રાઇબર, 2 બેન્ડ સ્ક્રાઇબર, 3 એડજસ્ટેબલ સ્લીવ સ્ક્રાઇબર અથવા પેન સ્ક્રાઇબર, 4 ઓફસેટ સ્ક્રાઇબર. હવે સ્ટ્રેટ સ્ક્રાઇબર વિશે જોઈશું. ઉપયોગ સામાન્ય માર્કિંગ વખતે રેખાઓ દોરવા માટે થાય છે. હવે બેન્ડ સ્ક્રાઇબરનો ઉપયોગ સરફેસ ગેજની મદદથી નાના માપની લાઈનો રેખાઓ દોરવા, લેથ મશીન પર જોબને થ્રુનેસ ચેક કરવા માટે, સિલિન્ડ્રિકલ પોલા દાગીનાની આંતરિક સપાટીમાં રેખાઓ દોરવા માટે આનો ઉપયોગ થાય છે. હવે એડજસ્ટેબલ સ્લીવ અથવા પેન સ્ક્રાઇબર. આ સ્ક્રાઇબરને જરૂરિયાત મુજબ સેટ કરી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે આને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે. ઓફસેટ સ્ક્રાઇબર. તેનો ઉપયોગ વર્નિયર હાઇટ ગેજમાં થાય છે. હવે સરફેસ ગેજ વિશે આપણે આગળ જોઈશું. વુડ લેગ કેલિપર અને સ્ટીલ રૂલની મદદથી ચોક્કસ રીતે સમાંતર લાઇનોનું માર્કિંગ કરી શકાતું નથી. એકદમ ચોકસાઈથી સમાંતર લાઇનોનું માર્કિંગ કરવા માટે સરફેસ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. લેથ મશીનના ચકમાં જોબને એકદમ સેન્ટરમાં પકડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેને સ્ક્રાઇબિંગ બ્લોક અથવા માર્કિંગ બ્લોક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના એક છેડા પર સ્ક્રાઇબર લાગેલું હોય છે, જેનો એક છેડો સીધો અને બીજો છેડો 90 અંશના ખૂણે વળેલો હોય છે. હવે આ સરફેસ ગેજના મુખ્ય બે પ્રકારો છે. 1 ફિક્સ્ડ સરફેસ ગેજ અને 2 યુનિવર્સલ સરફેસ ગેજ. તો સૌપ્રથમ આપણે ફિક્સ્ડ સરફેસ ગેજ વિશે જોઈશું. તેનો બેઝ કાસ્ટ આયર્નનો બનેલો હોય છે, જે મશીનિંગ કરેલો હોય છે. તેની ઉપર લંબરૂપે સ્પિન્ડલ લાગેલું હોય છે. સ્પિન્ડલ ઉપર સ્નગ આવેલું હોય છે, જેમાં સ્ક્રાઇબરને પકડાવેલું હોય છે. સ્ક્રાઇબરની મદદથી જોબ પર માર્કિંગ કરી શકાય છે. સ્નગ સાથે આવેલ નટને ઢીલી કરી સ્નગ તેમજ સ્ક્રાઇબરને આવશ્યકતા મુજબ ઉપર નીચે કોઈપણ જગ્યાએ કોઈપણ દિશામાં સેટ કરી શકાય છે. તેને સેટ કરવા માટે તેમજ ચોક્કસ માર્કિંગ કરવા માટે ઘણો સમય લાગી જાય છે. હવે યુનિવર્સલ સરફેસ ગેજ વિશે જોઈએ. યુનિવર્સલ સરફેસ ગેજના મુખ્ય ભાગો નીચે મુજબ છે. બેઝ, સ્પિન્ડલ, સ્ક્રાઇબર, રોકર આર્મ, સ્નગ, ક્લેમ્પિંગ નટ, ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ, ગાઇડ, પિનો વગેરે હોય છે. આ સરફેસ ગેજ ફિક્સ્ડ સરફેસ ગેજના જેવો જ હોય છે, પરંતુ તફાવત એટલો જ છે કે તેનું સ્પિન્ડલ એડજસ્ટેબલ હોય છે. પેજ લાગેલો રોકર આર્મની મદદથી સ્ક્રાઇબરને ઉપર નીચે લઈ જાય છે. રોકરમાં એક તરફ સ્પ્રિંગ અને બીજી તરફ ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ લગાવેલો હોય છે. તે સ્ક્રૂની મદદથી ફાઇન એડજસ્ટમેન્ટ કરી શકાય છે. તેનો બેઝ કાસ્ટ આયર્નનો બનેલો હોય છે, જેમાં વી આકારના ખાંચા આવેલા હોય છે. બેઝમાં 2 ગાઇડ પિનો આવેલી હોય છે. આ પિનોની મદદથી જેની કેલિપરની સમાંતર રેખાઓ ખેંચી શકાય છે. હવે પંચ વિશે જોઈએ. એનો ઉપયોગ શું છે તે જાણીએ. માર્કિંગને લાંબો સમય રાખવા માટે પંચનો ઉપયોગ થાય છે. હવે એના ભાગો તો 1 હેડ, 2 બોડી અને 3 પોઈન્ટ. આ પંચને હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેના પોઈન્ટને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. હવે તેની સાઇઝ
લંબાઈ અને વ્યાસ પરથી નક્કી કરવામાં આવે છે. હવે આ પંચના પ્રકારો વિશે જોઈએ. 1 ડોટ પંચ, 2 સેન્ટર પંચ, 3 પ્રિક પંચ, 4 ઓટોમેટિક પંચ, 5 હોલો પંચ, 6 પિન પંચ, 7 બેલ પંચ. તો સૌપ્રથમ આપણે ડોટ પંચ વિશે જોઈશું. આ પંચનો પોઈન્ટ એંગલ 60 ડિગ્રી છે. આનો ઉપયોગ માર્કિંગ પર પંચિંગ કરવા માટે થાય છે. હવે સેન્ટર પંચ, આ પંચનો પોઈન્ટ એંગલ 90 ડિગ્રીનો હોય છે. તેનો ઉપયોગ ડ્રિલિંગ કરવાના હોલના સેન્ટરમાં પંચિંગ કરવા માટે થાય છે. તેથી ડ્રિલ બીટનો પોઈન્ટ ડોટ ઉપરથી ખસી ના જાય અને ડ્રિલિંગ યોગ્ય જગ્યાએ થાય એટલા માટે તેનો ઉપયોગ થાય છે. પ્રિક પંચ, આ પંચનો ખૂણો 30 ડિગ્રીનો રાખવામાં આવે છે. તેનો ઉપયોગ ખૂબ જ ચોકસાઈમાં જોબ બનાવવાના હોય ત્યાં પંચિંગ કરવા માટે થાય છે. હવે ઓટોમેટિક પંચ, આ એક આધુનિક પ્રકારનો પંચ છે. તેને માર્કિંગ કરતી વખતે હેમરથી ફટકો મારવાની જરૂર રહેતી નથી, પરંતુ હાથના દબાણથી પંચિંગ કરવામાં આવે છે. આમાં એક સ્પ્રિંગ હોય છે અને એક નર્લિંગ કરેલી કેપ હોય છે. જો પંચ ઊંડો કરવાનો હોય તો કેપને ફેરવીને ઉપરની બાજુએ, અને જો પંચ છીછરો કરવાનો હોય તો કેપને નીચેની બાજુએ કરવામાં આવે છે. તે પંચિંગ કરવા માટે તેનો પોઈન્ટ એંગલ 90 ડિગ્રીથી 60 ડિગ્રી સુધી રાખવામાં આવે છે. હવે બેલ પંચ, આનો ઉપયોગ ગોળ સળિયાનું સેન્ટર શોધી પંચિંગ કરવા માટે થાય છે. પિન પંચ, આનો ઉપયોગ કાણામાંથી હોય કે કોઈપણ માટે પિનને બેસાડવા માટે, પિન કાઢવા, હોલમાં ફસાયેલી ચિપ્સ હોય એને કાઢવા માટે પિન પંચનો ઉપયોગ થાય છે. હવે હોલો પંચ, આનો ઉપયોગ પતરામાં અને નરમ ધાતુમાં કાણા પાડવા માટે થાય છે. હવે નંબર પંચ, આનો ઉપયોગ નંબરનું પંચિંગ કરવા માટે થાય છે, જેવા કે 1 2 3 4 5 6 જે આપણે નંબરિંગ હોય એના માટે. હવે લેટર પંચ, આનો ઉપયોગ નામ લખવા અથવા અક્ષરનું પંચિંગ કરવા માટે, જેવા કે ABCD EFG, એના માટે આનો લેટર પંચનો ઉપયોગ થાય છે. હવે આ પંચનો ઉપયોગ કરતી વખતે આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો 1 પંચનો પોઈન્ટ કામને અનુરૂપ હોવો જોઈએ. 2 મશરૂમ હેડવાળો પંચ વાપરવો નહીં. 3 પંચિંગ કરતી વખતે 2 સેન્ટર વચ્ચેનું અંતર સરખું રાખવું જોઈએ. હવે વી બ્લોક વિશે આપણે જોઈશું. તે કાસ્ટ આયર્ન કે કાર્બન સ્ટીલમાંથી બનાવેલા હોય છે. તેની બધી બાજુઓની મશીનિંગ કરેલું હોય છે. તેમાં 1 કે 2 બાજુએ વી આકારના ખાંચા આવેલા હોય છે. આ વી આકારની ખાંચ 90 ડિગ્રી અંશના ખૂણે મધ્યમાં આવેલી હોય છે. વીની નીચેના ભાગમાં છેક સુધીની લંબાઈ સુધી એક સરખી ખાંચ આવેલી હોય છે. વી ખાંચવાળી બાજુની પાસેની બંને બાજુઓમાં પૂરેપૂરી લંબાઈ સુધી એક સરખી પહોળાઈમાં થોડી ઊંડી ખાંચ આવેલી હોય છે, જેમાં યુ ક્લેમ્પના છેડા બેસાડવામાં આવે છે. યુ ક્લેમ્પની ઉપર એક સ્ક્રૂ આવેલો હોય છે, જેની મદદથી જોબને લોક કરી શકાય છે. વી બ્લોક હંમેશા જોડીમાં બનાવેલો હોય છે. વી બ્લોકનો ઉપયોગ નળાકાર જોબ પર માર્કિંગ કરવા માટે, જોબને ફિટ પકડવા માટે થાય છે. વી બ્લોકમાં આવેલ વીમાં નળાકાર જોબને મૂકીને યુ ક્લેમ્પની ઉપર આપેલ સ્ક્રૂને ફિટ કરી જોબને મજબૂતાઈથી પકડાવી શકાય છે. હવે આ લેસન આપણે જે જોયું એનો અંતર્ગત કેવા આપણે પ્રશ્નો પૂછી શકીએ, તો એના સ્વાધ્યાય વિશે આપણે જોઈશું. તો પ્રશ્ન 1, માર્કિંગ માધ્ય તરીકે ઉપયોગ થતા મટીરિયલ્સ જણાવી ટૂંકમાં તેનું વર્ણન કરો. પ્રશ્ન 2, એન્જિનિયર ટાઇસ્કેરની સ્વચ્છ નામ નિર્દેશવાળી આકૃતિ દોરી રચના સમજાવો. પ્રશ્ન નંબર 3, જોઈન્ટ પરથી કેલિપરના પ્રકાર જણાવી આકૃતિ સહિત વર્ણન કરો. પ્રશ્ન નંબર 4, લેગ્સના દેખાવ પરથી કેલિપરના પ્રકાર આકૃતિ સહિત સમજાવો. સરફેસ ગેજના પ્રકાર જણાવી ગમે તે એકની રચના આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. 1 સરફેસ પ્લેટ, 2 વી બ્લોક. હવે પ્રશ્ન નંબર 7, નીચેના ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગો જણાવો. 1 ટ્રાય સ્ક્વેર, 2 ઇનસાઇડ કેલિપર,
3 આઉટસાઇડ કેલિપર, 4 જેની કેલિપર, 5 ડિવાઇડર્સ, 6 સ્ક્રાઇબર, 7 સરફેસ ગેજ, 8 સેન્ટર પંચ, 9 ડોટ પંચ, 10 પ્રિક પંચ, 11 હોલો પંચ, 12 સરફેસ પ્લેટ અને 13 વી બ્લોક. નમસ્કાર.